જોડવું છે, કશું જ નક્કી ના કહી શકાય. પણ આની અંદર આપણે એવું કહીએ કે બોર્ડથી એડમિશન મળશે. કેટલાય સવાલો નીટ, જેડબલઈ, ગુજકેટને લગતા કેટલાય સવાલો પૂછી રહ્યા છે કે સર નીટની એક્ઝામ ક્યારે લેવાશે, જેડબલઈ ક્યારે લેવાશે કે પણ નહીં, મેડિકલમાં એડમિશન બોર્ડથી કે ગુજકેટથી મળશે. તો આ બધી ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ આપણે આજના લેક્ચરમાં. તો 4 પોઈન્ટ તમારી સામે છે. આ 4 પોઈન્ટની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. કારણ કે આજના સમયમાં છોકરાએ જે કામ કરવાનું છે, વિદ્યાર્થીઓએ જે કામ કરવાનું છે એ છે સ્ટડી પર ફોકસ. પણ જ્યારે આ બધી વસ્તુઓ તમારી સામે આવતી હોય કે સર એક્ઝામની તારીખની નિશ્ચિતતા નથી, તો છોકરો સ્ટડી કઈ રીતે કરે, બરાબર? પણ ફ્રેન્ડ્સ, આવા જ ટફ ટાઈમ્સની અંદર આપણે કામ કરવાનું છે. બીજો કોઈ રસ્તો નથી, આનો કોઈ ઉકેલ જ નથી. તમે તારીખ પૂછ્યા કરશો, ગૂગલને પૂછશો, ફેસબુક પર પૂછશો, ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ્સ સાથે ચર્ચા કરીને તારીખ તો નક્કી થઈ નહીં શકે, બરાબર છે? તારીખ ખાલી એનટીએ વાળા નક્કી કરશે અને એનટીએની અપડેટ્સની રાહ જોવાની હોય, બરાબર છે? આમાં બીજું કોઈ જ કામ ના કરી શકાય. છતાં તમે કેટલાય મેસેજીસ જોતા હશો, એનટીએના ચેરમેનના ઇન્ટરવ્યુઝ હોય કે કોઈ ચેનલ સાથેનો એનો ઇન્ટરવ્યુ હોય, તો એ બધીમાંથી જે નિષ્કર્ષ નીકળતો હોય છે એમાં ઘણા એવું ચલાવ્યું કે જુલાઈની ફર્સ્ટ વીકની અંદર એક્ઝામ લેવાશે, કેટલાક કહે છે કે જૂનના એન્ડમાં લેવાશે, કેટલાક કહે છે પહેલા લેવાઈ જશે, કેટલાક કહે છે ઓગસ્ટમાં જશે એક્ઝામ. ફ્રેન્ડ્સ, એનીથિંગ કેન હેપન, કંઈ પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુઓની અંદર પડવા કરતા જાતે એટલું વિચારી લેવાનું હોય કે આપણી પાસે શું છે, બરાબર? શું આની અંદર ગોળ ગોળ ફરવાનું છે કે ખાલી એક સ્માર્ટ માઇન્ડથી વિચારવાનું છે કે જ્યારે પણ એક્ઝામ લેવાશે, અત્યારે તો કોઈ જ શ્યોર નહીં કહી શકે. 3જી મે લોકડાઉન પતે કે નહીં એના પર ડિપેન્ડ કરે છે આગળની સિચ્યુએશન શું હશે, બરાબર છે? એક્સપેક્ટેડ ડેટની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો એ વિચારો કે સીબીએસઈ ની બોર્ડની એક્ઝામ બાકી છે કેટલીક. તો 3જી મે જો લોકડાઉન સંપૂર્ણપણે પતી જાય છે, આપણે માની લઈએ કે કોરોનાનો આઉટબ્રેક છે બહુ જ લો લેવલ પર આવી ગયો છે અને આપણે સક્સેસફુલ રહ્યા છે એની અંદર, તો સૌથી પહેલી સીબીએસઈ ની બોર્ડની એક્ઝામ કન્ડક્ટ થશે. કેટલાક બીજા સ્ટેટની એક્ઝામ બાકી છે. એના પછી એનટીએ પહેલા જેડબલઈ મેઇનની એક્ઝામ કન્ડક્ટ કરશે. એના બાદ વારો આવે છે નીટનો. અને ફ્રેન્ડ્સ, એટલું તો સમજી જ લેવાનું કે જ્યારે અનાઉન્સમેન્ટ થશે ને એનાથી 1 મહિનો તો એટલીસ્ટ રહેશે કે જ્યારે એક્ઝામ લેવાય, બરાબર છે? ઓબ્વિયસ વસ્તુ છે કે 3 મે પછી ધારો કે લોકડાઉન પતી જાય છે, તો 3 મે પછી એટલીસ્ટ 1 મહિનો તો જશે જ. એના પછી જેડબલઈ ની એક્ઝામ લેવાય અને એનટીએ એક સાથે 2 એક્ઝામ લઈ શકવાની શક્યતા હું નથી માનતો કે એ રીતે લેવાય. તો એટલીસ્ટ 15 દિવસ બીજા જાય તો વધુમાં વધુ વહેલામાં વહેલા એક્ઝામ જૂન 15 સુધી જઈ શકે છે, નો ડાઉટ, બરાબર? આપણે આવું સ્પેક્યુલેશન કરી શકીએ છીએ, બરાબર? તો એટલીસ્ટ એક ટાઈમલાઈનનો થોડોક તો આઈડિયા આવે કે જેથી તૈયારીનો આઈડિયા. કેમ કે જો આવું કશું જ ના થયું હોત તો તમને ખબર છે કે 1 વીકની અંદર તમે નીટની એક્ઝામ આપી રહ્યા હોત, બરાબર છે? તો હવે કેટલા દિવસ છે આપણી પાસે? બોર્ડની એક્ઝામ પતી જાય, તમારી ગુજરાત બોર્ડની વાત કરીએ તો એના પછી 40 દિવસ મળતા હોય છે. તો અત્યારે જો એક રફ કેલ્ક્યુલેશન મારીએ તો ફ્રેન્ડ્સ, આજે છે 26 એપ્રિલ. 26 એપ્રિલ પછી તમારી પાસે એટલીસ્ટ મિનિમમ કેટલો ટાઈમ હશે? મે તો તમારું આમ જ જવાનું છે. જૂનનું વહેલામાં વહેલા જો એક્ઝામ આવે તો જૂનની 15, જૂનની 20 સુધી આવે તો મિનિમમમાં મિનિમમ 50 દિવસો તમારી પાસે છે જ. હું તો કહું છું ફ્રેન્ડ્સ, બીજું બધું સાઈડ પર મૂકી અને 50 દિવસ ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. આ પહેલી વાત, બરાબર છે? એના પછી જો એક્ઝામ આગળ ડિલે થાય છે તો પછીનું પ્લાનિંગ પછી, પણ એટલીસ્ટ દિમાગમાં લઈને ચાલવાનું કે 50 દિવસ આપણી પાસે છે, એનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે. અને બંધ કરી દો આ વારંવાર જોવાનું યુટ્યુબ પર કે ગૂગલ પર કે એક્ઝામ ક્યારે લેવાશે. એક્ઝામની જ્યારે ડેટ ફાઇનલ થશે ને એનટીએ કહેશે કે ભાઈ આ તારીખે એક્ઝામ લેવાશે, તમારા ફ્રેન્ડ્સ તમને વોટ્સએપ પર ને ગ્રુપના બધી જગ્યાએ તમને મેસેજ મળી જશે. પહેલા જાણવાની ઉતાવળ કરવાનો કોઈ મતલબ જ નથી. ઓકે, આ ધીરજનો ટાઈમ છે, બરાબર છે? તો આ સમયની અંદર ધીરજ રાખીને કામ કરવું જોઈએ. એક્સપેક્ટેડ ડેટની વાત કરીએ એના પછી વાત કે સર એક્ઝામ ખરેખર લેવાશે તો ખરી ને? ફ્રેન્ડ્સ, એક્ઝામ તો લેવાશે જ અને લેવાવી જ જોઈએ, બરાબર? ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ પર કે સ્કૂલોના આ એવા ચાલતા હોય છે કે બોર્ડથી મેડિકલમાં એડમિશન આપી દો. એવું અચાનક ડિસિઝન તો મને નથી લાગતું કે કોઈ ગવર્મેન્ટ લે. કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે કે છોકરાઓ જે 2 વર્ષથી તૈયારી કરતા હોય એની પાછળ કેટલાક ડ્રોપ લઈને એની પાછળ તૈયારી કરતા હોય તે લોકો સાથે સરકાર અન્યાય તો નહીં જ કરે. ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે પૂરા દેશની અંદર
ધારો કે બધા અમુક રાજ્યોની અંદર લોકડાઉન નથી, અમુક રાજ્યોની અંદર લોકડાઉન છે, તો અલગ અલગ રાજ્યોની અંદર એક્ઝામ લેવી, આ તે કરવું, આ બધું જ ધૂંધળું છે, કશું જ નક્કી ના કહી શકાય. પણ આની અંદર આપણે એવું કહીએ કે બોર્ડથી એડમિશન મળશે. ફ્રેન્ડ્સ, આ બધા ચક્કરમાં ના પડતા. આપણી બોર્ડની એક્ઝામ પતી ગઈ છે, બોર્ડમાં જે થવાનું તે થઈ ગયું છે. જો કે બાકી રહેતું હોય તો નીટ જ છે, તો શા માટે નીટને જ 100% નીટથી જ એડમિશન મળશે એવું વિચારીને આગળ કામ ના કરીએ? એવું બીજું કશું થવાનું જ નથી, અને થાય તો આપણા હાથમાં પણ કશું છે નહીં. બરાબર છે? તો લેટ ગવર્મેન્ટ ડિસાઇડ વોટ એવર દે વોન્ટ ટુ ડિસાઇડ. આપણું કામ છે, ખાલી નીટ બાકી છે તો નીટ પર જ 100% ફોકસ, એના સિવાય બીજો કોઈ ઉકેલ નથી. બરાબર છે? ખોટા સ્પેક્યુલેશનમાં ફસાશો નહીં. ટાઈમ વેસ્ટ કરવાની વાતો છે આ બધી. બરાબર છે? ફેક ન્યૂઝ ઘણા બધા આવતા હોય છે, વચ્ચે સિલેબસ ના આવ્યા હતા, તારીખો ના આવ્યા હતા, આ તે કશા પર ભરોસો નથી કરવાનો. માત્ર એક જ વસ્તુ, એનટીએની વેબસાઇટ અને નોટિફિકેશન, બસ, એના સિવાય કશું જોવાનું નહીં. બરાબર છે? ઓકે, તો આ એક્સપેક્ટેડ ડેટ્સ ની વાત થઈ. બરાબર છે? દિમાગમાંથી બધું જ કાઢીને મૂકી દો. 50 દિવસ એટલીસ્ટ આપણી પાસે છે એવું વિચારીને આગળનું પ્લાનિંગ કરવાનું. ઓકે, ફાઇન. સેકન્ડ પોઈન્ટ, સિલેબસ. સિલેબસ માટે વચ્ચે ઘણીવાર ચર્ચાઓ થઈ, છતાં છોકરાઓ પૂછતા હોય કે સર સિલેબસમાં કઈ ચેન્જ થશે, વધારે ટાઈમ મળે છે, આ છે તે છે. નો ચેન્જ એટ ઓલ. જે સિલેબસ તમે 11મા ધોરણમાં શરૂઆત કરી હતી, જાણ્યો તો કે નીટનો આ સિલેબસ રહેશે, બરાબર, એમાં કોઈ જ ચેન્જ નથી. પછી આવ્યું હતું કે COVID-19 રિલેટિવિટી, બધું ફેક હતું, તમને ખબર છે. તો એવા સવાલો વારંવાર પૂછીને પોતાનો ટાઈમ વેસ્ટ ના કરતા, સ્ટ્રિક્ટલી એનસીઈઆરટી નો ફોલો કરો. બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ બધાની અંદર એનસીઈઆરટી નો ફોલો કરો. પોસિબલ છે કે આ વખતેનું પેપર ઈઝી રહેશે કમ્પેરેટિવલી, કારણ કે છેલ્લા જે ટાઈમની અંદર કોચિંગ સેન્ટરની અંદર જઈને છોકરાઓ જે રીતની પ્રિપરેશન કરતા હતા, આ વખતે એવો ટાઈમ નથી મળવાનો. સેલ્ફ સ્ટડી પર જ ધ્યાન આપવાનું છે, અથવા તો ઓનલાઈન લેક્ચર, જે રીતે આપણા ક્લાસમાં ઓનલાઈન લેક્ચર ચાલે છે એ રીતે આખા ઇન્ડિયામાં અલગ અલગ ઓનલાઈન લેક્ચર ચાલતા હોય છે. સ્ટુડન્ટ્સ એનો બેનિફિટ લઈ શકે છે. બરાબર છે? અધરવાઇઝ જાતે જ પોતાની રીતે મહેનત કરીને છોકરાઓએ આમાં તૈયારી કરવાની છે. ઓકે, તો સિલેબસ નો ચેન્જ એટ ઓલ. ફાઇન. કટ ઓફ નો સવાલ પૂછ્યા કરતા કે સર આ વખતે કટ ઓફ નું શું થશે? એવરી ટાઈમ કટ ઓફ. કટ ઓફ ઓબ્વિયસલી એક્ઝામ પછી નક્કી થવાવાળી વસ્તુ છે. છોકરાઓ કઈ રીતે એક્ઝામ આપી છે, હાઈએસ્ટ માર્ક કેટલા, બધી વસ્તુ નક્કી કરતું હોય, છતાં મારું માનવું છે કટ ઓફ અપ જ જવો જોઈએ. બરાબર છે? કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે કે જે છોકરાઓને 40 દિવસ અંદર જેટલો ટાઈમ મળતો હોય અને આગલું વર્ષથી જે લોકો મહેનત કરતા હોય, 500 માર્ક લાવવાળી કેપેસિટી ધરાવતો છોકરો ઓબ્વિયસલી પોતાનો બાર અપ કરવાનો છે આ ટાઈમની અંદર. બધા ટાઈમની અંદર બેસી નથી રહેવાના કે એક્ઝામ ક્યારે લેવાશે. આ ટાઈમની અંદર છોકરાઓ મહેનત કરી રહ્યા છે. તો તમે ના કરી રહ્યા હોય, તમે ચાલુ ના કર્યું હોય કામ, અને હજુ આ સ્પેક્યુલેશનો બેસી રહ્યા હોય કે એક્ઝામ લેવાશે કે નહીં લેવાય, ઘણા તો એમ બેસી રહ્યા છે કે એક્ઝામ ના લેવાય તો સારું, શાંતિ, આપણે બચી જઈએ આમાંથી. ફ્રેન્ડ્સ, એક્ઝામ તો લેવાશે, શ્યોર વસ્તુ છે. બરાબર? કોઈ છૂટકો નથી એમાંથી. એક્ઝામ આપવાની જ છે, તો જરાય ઢીલાસ એની અંદર નહીં ચાલે. બરાબર છે? કટ ઓફ અપ જ જશે. કારણ એક જ છે કે છોકરાઓ પાસે જે સ્માર્ટ પોતાનું વર્ક જાતે કરી શકે છે ને, ઓબ્વિયસલી એની પાસે ટાઈમ છે. જે પ્રોબ્લેમ, જે ચેપ્ટર વીક છે એને કમ્પ્લીટ કરવાનો ટાઈમ છે. 600 વાળો 650 જ જશે, 500 વાળો 550 જ જશે. તો કટ ઓફ માટે તૈયારી રાખવાની કે અપ જઈ શકે છે. બરાબર? પેપર પણ કમ્પ્લીટલી ઈઝી હોઈ શકે, તો પેપર કટ ઓફ ઓબ્વિયસલી અપ જઈ શકે. તો સવાલો કટ ઓફ ના પૂછવા બેકાર છે, મહેનત વધારવી જરૂરી છે. ઓકે, ફાઇન. સ્ટડી પ્લાન. સ્ટડી પ્લાન દરેકનો પોતાનો અલગ અલગ હોય. બરાબર છે? પોતાના આઈડિયા હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, 11મા ની અંદર એન્ટર થતું છોકરાનો સ્ટડી પ્લાન અલગ હોય, 12મા ની અંદર આવે પછી સ્ટડી પ્લાન બદલાઈ શકે છે. 12માના બોર્ડ પછીના 40 દિવસનો સ્ટડી પ્લાન કંઈક અલગ જ હોય, અને આ ટાઈમની અંદર સ્ટડી પ્લાન એવરી ટાઈમ રિવાઇઝ કરવો પડે. પહેલા ખબર હતી 14 એપ્રિલ સુધી લોકડાઉન છે એટલે સ્ટડી પ્લાન તૈયારી ચેન્જ થાય કે 3 મે એક્ઝામ લેવાને લાગતું નથી. મેના એન્ડમાં જાય એવું લાગે છે. 3 મે સુધી લોકડાઉન આવે છે ત્યારે એવું લાગે છે એક્ઝામ આવું તો જૂનના એન્ડ સુધી જશે. તૈયારીમાં સ્ટડી પ્લાન ચેન્જ થવો જોઈએ, તમારો રિવાઇઝ થવો જોઈએ. બરાબર છે? દરેકનો પોતાનો સ્ટડી પ્લાન હોવો જોઈએ. સ્ટડી પ્લાનમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, જે આવડે છે ને એ તો તમે કરો જ છો, પણ એમાંથી બહાર નીકળીને જે નથી આવડતું એના પર પણ ફોકસ કરવાનું ચાલુ કરો. ત્રણેય સબ્જેક્ટ, બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બરાબર, ઓબ્વિયસલી બાયોલોજીમાં સૌથી વધારે ટાઈમ આપવાનો હોય, પણ ફિઝિક્સની અંદર પણ કન્સેપ્ટ પાકા કરવાનો ટાઈમ છે, ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટાઈમ છે. એન્ડ ડુ નોટ ફોરગેટ, સૌથી વધારે ટેસ્ટ આપ્યા કરો. આ ટાઈમ જો આટલો મળ્યો છે ને, ઘણાની ટેસ્ટની પ્રેક્ટિસ નથી હોતી, છેલ્લા એક્ઝામની અંદર ટાઈમ ખૂટતો હોય છે, આ છે તે છે. ફ્રેન્ડ્સ, નંબર ઓફ ટેસ્ટ, જેને જેટલા વધારે ટેસ્ટ આપ્યા છે ને એટલો વધારે બેનિફિટ થશે. તમારી એરર્સ તો જાતે સોલ્વ કરો. બરાબર છે? ટેસ્ટ આપીને ખબર પડશે ક્યાં ભૂલો પડે છે, કેટલા માર્ક આવે છે, કેટલા ટાઈમમાં પૂરું થાય છે. આપણે અમોંગ ધ સ્ટુડન્ટ્સ કા રેન્ક પર છીએ. બરાબર છે? કોઈ પણ જગ્યાનો ટેસ્ટ આપો, ચેપ્ટર ટેસ્ટ આપો,
કમ્બાઇન્ડ ટેસ્ટ હોય, 720 માર્કના ટેસ્ટ હોય, અમુક 11માનો ટેસ્ટ હોય, 12માનો ટેસ્ટ હોય, ફૂલ લેન્થ સિલેબસ ટેસ્ટ હોય, એનીથિંગ જે રીતે તૈયારી કરો છો એ રીતના ટેસ્ટ આપો. પણ ટેસ્ટ આપવા જરૂરી છે તમારા સ્ટડી પ્લાનની અંદર ટેસ્ટને પણ ઇન્ક્લુડ કરો. ગુજરાતીમાં ટેસ્ટ જોઈએ છે, ઇંગ્લિશમાં જોઈએ છે, સર્ચ ઇટ. ગુજરાતીમાં આપણા ક્લાસના તો ઓનલાઈન ટેસ્ટ છે જ, એને પણ તમે જોઈન કરી શકો છો. બાકીના ઇંગ્લિશના અઢળક ટેસ્ટ તમને આખા ઇન્ડિયાની અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના ટેસ્ટ મળી શકે છે. નંબર ઓફ ટેસ્ટ જેટલા વધારે એટલો બેનિફિટ વધારે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ અતિ ચર્ચા બેઝિક, ખરેખર સ્ટ્રિક્ટલી હું તો કહું છું એક્સપેક્ટેડ ટેસ્ટ અને કટ ઓફ ના બધી ચર્ચાઓમાં પડવું જ ના જોઈએ. ચર્ચા તરફ હોવી જોઈએ સ્ટડી પ્લાન. જો સ્ટડી પ્લાનમાં ડાઉટ છે કે સર મારી પાસે પ્લાનિંગ નથી, then you need to worry about it. પ્લાનિંગ હોવું જરૂરી છે. વિધાઉટ અ પ્લાન કોઈ મતલબ નથી અહીં તે ભાગવાનો. બરાબર છે? તો આ બધી ચર્ચાઓ સાઈડ પર મૂકી અને સ્ટડી પ્લાન પર ફોકસ કરો. એના લગતો કોઈ ડાઉટ હોય, એના લગતો કોઈ ક્વેશ્ચન હોય તો મને જણાવો. કમેન્ટ બોક્સની અંદર લખો, મને તમે ડાયરેક્ટ એપ્રોચ કરી શકો છો. યુ નો ધેટ કે આપણે ચર્ચા કરશું, પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. પણ સર એક્ઝામ ક્યારે લેવાશે, એક્ઝામ લેવાશે કે નહીં, આવું કઈ અને આપણે ટાઈમ વેસ્ટ જ કરીએ છીએ. આપણે એવું કરીએ છીએ કે ના સર હું આમાંથી કંઈક બચી જાઉં. બચવાનું નથી ફ્રેન્ડ્સ. યુ હેવ ટુ ડુ ઇટ. કરવું જ પડશે અને કરીશું જ, કેમ નહીં? સમય મળ્યો છે, સમયનો ઉપયોગ કરવાનો છે. બરાબર? ઓકે, બીજા કોઈ પણ ડાઉટ હોય, કઈ પણ વાત તમે શેર કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. ફરીથી મળીશું આગળ રિવાઇઝ સ્ટડી પ્લાન માટે. કેટલાક 50 દિવસનો પ્રોગ્રામ કરવો હોય, પ્લાનિંગ કરવું હોય તો કઈ રીતનું પ્લાનિંગ કરશું એના સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.